તો પશ્ચિમ અમદાવાદમાં ભૂકંપના જોખમને લઈને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસ સામે આવ્યો છે। ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા ISRના અભ્યાસ મુજબ થલતેજ, મેમનગર, સેટેલાઇટ અને જોધપુર વિસ્તાર વધુ ભૂકંપીય જોખમ ધરાવે છે, જ્યારે રખિયાલ, બાપુનગર, નારોલ સર્કલ અને ઘોડાસર પણ હાઈ રિસ્ક ઝોનમાં સામેલ છે। અભ્યાસ અનુસાર જમીનની રચના, સાબરમતી કિનારાના રેતાળ સ્તરો અને ભૂગર્ભ પરિસ્થિતિ જોખમ વધારતા પરિબળો છે। નિષ્ણાતોનું કહેવું છે કે આ અભ્યાસ સાવચેતી માટે છે, ગભરાવા માટે નહીં। ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વૈજ્ઞાનિક શહેરી આયોજન અને સુરક્ષા ધોરણોનું પાલન સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે। તો અમદાવાદ શહેરનો આ રિપોર્ટ સૌથી મોટો છે, કારણ કે કયા હાઈ રિસ્ક વિસ્તાર છે તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં પશ્ચિમ વિસ્તારના 4, જેમાં જોધપુર છે, સેટેલાઇટ છે, મેમનગર છે। તેમાં જોખમનું જે જમીનની સંરચના છે એવી છે કે જોખમનું અલર્ટ વધારે રહેતું હોય છે, સાથે જ જમીનની રચના જે છે ભૂકંપ ઉપર વધારે અસર કરતી હોય છે। સાથે સાબરમતી કિનારાના કાંઠે વસેલું શહેર છે અમદાવાદ, જેના કારણે જે રેતાળ સ્તરો છે ત્યાં ભૂકંપનું જે જોખમ છે વધુ થતું જતું હોય છે। ભૂગર્ભ નદીના જૂના પ્રવાહની સાથે પણ આ જે સર્વેક્ષણ છે તેને જોડવામાં આવી રહ્યું છે, કારણ કે જેટલો જૂનો પ્રવાહ એટલી જમીન પોલી હોતી હોય છે અને ત્યાં ભૂકંપ વધુ આવતો હોય છે। જમીનની તરંગીય વૃદ્ધિની ક્ષમતા પણ જે છે તેને જોખમ પાછળના કેટલાક કારણો છે। મધ્યમથી વધુ જોખમવાળા ઝોન છે, જે રખિયાલ ઝોન છે, ત્યાં પણ ભૂકંપનું અલર્ટ આવવાની શક્યતા વધુ રહેતી હોય છે। આમાં ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે। સાથે બાપુનગર વિસ્તાર પણ એવું છે કે જ્યાં સર્વેક્ષણમાં ભૂકંપનું જોખમ વધુ આવ્યું છે। આ પૂર્વ વિસ્તારની વાત થઈ રહી છે। રખિયાલ અને બાપુનગર બાદ નારોલ સર્કલ પણ એક એવો વિસ્તાર છે કે જ્યાં ભૂકંપનું જોખમ હંમેશા વધુ રહેતું હોય છે। આ બધાને હાઈ રિસ્ક ઝોનમાં મૂકવામાં આવ્યું છે। સાથે જ ઘોડાસર વિસ્તાર પણ એવો છે કે જેમાં જમીનની સંરચના જુઓ કે પછી રેતાળ પ્રદેશ જુઓ કે સાથે જે નદીનો પ્રવાહ છે તેની અસર તેમાં વધુ રહેતી હોય છે। વૈજ્ઞાનિક અભ્યાસનો આધાર જે છે તે 23 બોરહોલ અને 54 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને એના જ સર્વેક્ષણમાં આ વિગતો સામે આવી, જેમાં સર્વેક્ષણ જે કરવામાં આવ્યું, જેમાં જમીનની ઊંડાઈનો પહેલાં તો અભ્યાસ કરવામાં આવ્યો હતો। જેટલી ઊંડી જમીન હોય ત્યાં વધુ જોખમ રહેતું હોય છે। સાથે ભૂકંપીય તરંગોની ગતિનું એક વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું અને આ વિશ્લેષણના આધાર પર જ આ પરિણામ જે છે તે સામે આવ્યું છે। સાથે જ વિસ્તાર પ્રમાણે જોખમનું મેપિંગ પણ કરવામાં આવ્યું।